હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજની આપણી સવાર થઈ છે 10 વાગે. 10 વાગ્યા છે અને આપણે બધું કામ પતાવી નાખ્યું છે, મતલબ કચરા પોતા ને એવું બધું. બાકી નાહવા ધોવાનું ને જમવા કરવાનું બધું બાકી જ છે. આજે સન્ડે હોય એટલે આપણે મોડા જ ઉઠીએ અને સન્ડેના આપણે ઘણા ખરા કામ થઈ બી જાય ને ઘણા ખરા કામ રહી બી જાય, એવું કંઈ ના હોય. કારણ કે આપણે સન્ડેના કંઈ ને કંઈ કામ નીકળી આવે, કાં તો ઘરનું એક્સ્ટ્રા કામ હોય, કાં તો ક્યાંય બહાર જવાનું હોય, કંઈ ને કંઈ કામ આપણે હોય જ. અને જીજુ કરે છે દીવાબત્તી, તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરી લો બધા. આ છે આપણો આજનો નાસ્તો. જીજુ માટે દૂધ અને મારી ચાય. હેલો, નમસ્તે, રામ રામ. આપણે જઈ રહ્યા છીએ હવે ઢોસાનું બેટર લાવવા. આમાં જીજુએ મને ઓર્ડર આપ્યો છે કે ઢોસાનું બેટર લાવવાનું છે. જઈએ. આપણી કાર પડી છે અહીંયા. આપણી એક્ટિવા બહુ ખરાબ થઈ ગઈ છે, સાફ કરી અને લઈ જઈએ આને. હા, આવી ગયો છે મેઇન રોડ. અહીંથી આપણે લેવા જવાનું છે ઢોસાનું બેટર. તો આ દુકાન તો બંધ છે. હવે આપણે લેવા આવ્યા હતા ઢોસાનું ખેરું, મતલબ બેટર, તો દુકાન તો બંધ છે. હવે બીજું આપણને શાકભાજી લાવવાની પીકી દીધી, તો શાકભાજી લઈ લઈએ પહેલાં, પછી જઈએ એમના ઘરે. સાંભર બનાવવા માટે આપણે શાકભાજી લેવાની છે. થોડી ઘણી તો ઘરે જ છે, પણ લઈ લઈએ બીજી વધારાની લેવાની છે. એટલે આવી ગયા છે શાકભાજીની દુકાને. તો આ લઈ લીધું શાકભાજી આપણે ઘર માટે બી લીધી છે, તો બધું ભેગું લઈ લીધું એમ. હવે આ રોડે આવી તો ગયા, પણ એ રોડ ત્યાં નીકળે કે નહીં નીકળતો હવે ખબર નથી, પણ જઈએ આગળ. એક્ઝેક્ટ બાજુમાં જ નીકળ્યા. ઢોસાનું ખીરું લઈ લીધું આપણે. હવે જઈએ ઘરે. આપણે બધું કામ પતી ગયું બજારનું. ઢોસાનું ખીરું લઈ લીધું છે, શાકભાજીને એવું લેવાઈ ગયું. તો હવે જઈએ ઘરે. મેં તમને રોડ નહોતું બતાવ્યો, પણ તમને ખાલી ખાડાને ખબર છે બતાવી દઉં, જો કેવા છે. આવી ગયા આપણે ઘર રહી અંદર છે ઢોસા માસ્ટર. તો કીધું હતું ને મેં કે સન્ડે મારી ફેવરેટ ડિશ બને છે, તો આ છે. હું બનાવી રહી છું ઢોસા. પહેલાં મને એવું લાગતું હતું કે સાઉથ ઇન્ડિયન ફૂડ છે ને એટલે આપણે ના ભાવે, જેમ કે ઢોસામાં જોઈ એવું થાય કે ના આપણે ના મજા આવે. પણ જ્યારથી ખાધું ત્યારથી એના વગર જ મજા ના આવે. હવે એવું એમ આના વગર ચાલે, પણ ઢોસા વગર ના ચાલે. પહેરાવે ના ઢોસા મતલબ મજા આવે એમ ખાવાની. અત્યારે વાગી ગયો છે બપોરનો 1:30 અને હું હજી હમણાં બનાવી રહી છું. એટલે જ મેં તમને તે દિવસ કીધું હતું પહેલાંવાળા બ્લોગમાં કે અમારે સન્ડેના એક જ ટાઈમ ખાવાના, કેમ કે અમે આટલા વાગે ખાઈએ ને પછી બીજું ખાવાનું સાંજે ભાવ જ નહીં કાંઈ. અત્યારે હમણાં નાસ્તો કર્યો હતો, તો મતલબ આજનું આપણું સ્પેશિયલ ફૂડ છે ઢોસા, સાંભાર, પીનટની ચટણી અને માવો. તો આવું કંઈક સન્ડે હોય આપણો. આ છે આપણી સન્ડે સ્પેશિયલ ડીશ. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો વાગ્યા છે 4. આપણે ઉઠી ગયા છીએ સૂઈને. બહાર કપડાં સુકાયેલા છે, તો આપણે લઈ લઈએ કપડાં. કેવો તડકો છે બહાર. આપણે જઈએ છીએ નર્સરીમાં, કારણ કે આપણે લેવાનું છે એક પૌધો, તો એ લઈ લેશું. હવે લેવા આવી ગયા છીએ છોડ. હાલો છોડ લેવા જઈએ આપણે. બીજું ક્યાં લેવાનું છે? નહીં, બીજું આ રહ્યું. અહીંયાથી આપણે પૈસા આવશે. પૈસા તો આવશે. લો આ બટન દબાવો, તા એમને નહીં ખોલે. હાલો આપણે જઈએ ઘરે, કેમ કે હવે ભગવાન આવવાના છે ઉપરથી. જુઓ તમે
ગાજે છે એટલે હવે જઈશું ઘરે. આ જો બહારનું એટમોસ્ફિયર કેવું કર્યું છે, મતલબ હમણાં જ વરસાદ આવી જશે લાગે એવું. આપણે અહીંયા 2 પૌધા મૂકી દીધા છે. જો આજનો મોસમ કેવો છે, વાતાવરણ વરસાદી વાતાવરણ છે એકદમ.